શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા પ્રાચીન તહેવારો પાછળ માત્ર શ્રદ્ધા જ છે કે પછી કોઈ બહુ મોટું ગહન વિજ્ઞાન છુપાયેલું છે? વર્ષમાં 2 વાર આવતી નવરાત્રિ કોઈ ધાર્મિક સંયોગ બિલકુલ નથી. હકીકતમાં તે બે ઋતુઓ વચ્ચે જ્યારે માનવ શરીર સૌથી વધુ બીમાર પડી શકે છે ને, ત્યારે તેને બચાવવા માટે ડિઝાઇન કરાયેલી 14 દિવસની એક અત્યંત એડવાન્સ સર્વાઇવલ સિસ્ટમ છે. આજે આપણે એ જ રહસ્ય ઉકેલવાના છીએ. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. બિલકુલ. અને આજે આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે ને, તે એકદમ અદ્ભુત ડેટા છે. આખી ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ સમજવાનો છે કે નવરાત્રિ માત્ર કોઈ પૂજા કે ધાર્મિક ઉત્સવ નથી. રાઈટ. જો આપણે તેને સાયન્ટિફિક દૃષ્ટિકોણથી સમજીએ તો તે ઋતુ પરિવર્તન વખતે શરીર અને મનને સ્વસ્થ રાખવા માટેની એક સિઝનલ એડેપ્ટેશન સિસ્ટમ છે. આપણે હંમેશા એ તો જાણીએ જ છીએ કે તહેવારો કેમ ઉજવાય છે, પણ આજે આપણે એ ડીકોડ કરીશું કે તે બાયોલોજિકલી કેવી રીતે આપણા શરીર પર કામ કરે છે. ચોક્કસ. તો ચાલો આને થોડું વિગતવાર સમજીએ. સૌથી પહેલો સવાલ જે મારા મગજમાં આવે છે તે એ છે કે વર્ષમાં 2 વાર નવરાત્રિ શા માટે આવે છે? મતલબ આની પાછળનું કોઈ ચોક્કસ લોજિક છે ખરું? હા, આ સીધું જ બ્રહ્માંડ અને પ્રકૃતિના ચક્ર સાથે જોડાયેલું છે, લાઈક કોસ્મિક ટાઈમિંગ. જો આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો ચૈત્ર નવરાત્રિ જે વસંત ઋતુમાં આવે છે અને શરદ નવરાત્રિ જે પાનખરમાં આવે છે, આ બંને સમયગાળા પૃથ્વીના વિષુવવૃત્ત અથવા ઇક્વિનોક્સિસના સમય જ આવે છે. અચ્છા, એટલે કે એ સમય જ્યારે દિવસ અને રાતની લંબાઈ લગભગ સમાન હોય છે. એક્ઝેક્ટલી. પ્રકૃતિ એક ઋતુમાંથી બીજી ઋતુમાં સંપૂર્ણ રીતે શિફ્ટ થઈ રહી હોય છે. આયુર્વેદિક ભાષામાં આ અત્યંત સંવેદનશીલ સમયને ઋતુસંધિ કહેવાય છે. ઋતુસંધિ? ઓકે. ઋતુસંધિ એટલે 2 ઋતુઓ વચ્ચેનો 14 દિવસનો ટ્રાન્ઝિશન પીરિયડ. આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં તાપમાન અને ભેજમાં અચાનક બહુ મોટા ફેરફારો થાય છે, અને આ જ સમયે આપણું શરીર રોગો સામે સૌથી વધુ વલ્નરેબલ હોય છે, કારણ કે આપણી ઇમ્યુન સિસ્ટમ વાતાવરણ સાથે એડજસ્ટ થવાનો પ્રયાસ કરી રહી હોય છે. વાહ! આ વાત સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ મગજમાં આવે છે. આ એવું છે કે જેમ કારમાં આપણે ગેર બદલતી વખતે ક્લચ દબાવવો પડે છે, બરાબર ને? હા, બિલકુલ. જો ક્લચ દબાવ્યા વિના સીધો ગેર પાડીએ તો ગેરબોક્સ તૂટી જાય અથવા તો કારને જબરદસ્ત ઝટકો વાગે. નવરાત્રિ એ આપણા શરીર માટે ઋતુ બદલતી વખતનો એ જ ક્લચ છે. એ આપણને ધીમેથી નવી ઋતુમાં શિફ્ટ કરે છે. ગગનભાઈએ આપેલો ઓપિનિયન આ વાતને રસપ્રદ બનાવે છે કે કેવી રીતે આપણા પ્રાચીન તહેવારો સોલર અને લુનર સાયકલના પરફેક્ટ ટાઈમિંગ સાથે મેચ થાય છે. એકદમ સચોટ ટેનાલોજી છે. અને જુઓ, જ્યારે આપણે કારનો આ ક્લચ દબાવીએ છીએ ત્યારે એન્જિનને એક બ્રેક મળે છે. બસ આ જ રીતે ઋતુસંધિ વખતે શરીરને એડજસ્ટ થવા માટે થોડો આરામ જોઈએ છે, અને અહીંથી જ ઉપવાસ અથવા તો ફાસ્ટિંગનું વિજ્ઞાન શરૂ થાય છે. એક મિનિટ, મારે અહીં એક બહુ જ મોટો સવાલ ઉઠાવવો છે. આ ઋતુસંધિવાળો કોન્સેપ્ટ સમજાયો, પણ જો લોકો નવરાત્રિના નામે ઉપવાસ કરે છે તો તેમાં પેલી સાબુદાણાની ખીચડી, બટાકાની વેફર્સ અને રાજગરાની તળેલી પૂરીઓ દબાવીને કેમ ખાય છે? હા, એ બહુ કોમન છે. તો આ તો સાયન્સથી તદ્દન ઉલટું થયો ને. ઘણા લોકો તો ઉપવાસના દિવસોમાં સામાન્ય દિવસો કરતાં પણ વધુ વજન વધારી લેતા હોય છે. શું આને જ સાચું ડિટોક્સ કહેવાય? તમારો આ બહુ જ વ્યાજબી અને પ્રેક્ટિકલ પ્રશ્ન છે. અને સાચું કહું તો આવી તળેલી અને ભારે વસ્તુઓ ખાવી એ ઉપવાસનો મૂળ હેતુ જ સાવ નષ્ટ કરી દે છે. મેક સેન્સ? આયુર્વેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ઋતુ પરિવર્તન વખતે આપણા શરીરની અગ્નિ એટલે કે પાચન શક્તિ ધીમી અને નબળી પડે છે. જો આપણે આ સમયે ભારે ખોરાક ખાઈએ તો તે બરાબર પચતો નથી. આ ન પચેલો ખોરાક શરીરમાં આમ જમા કરે છે. આમ એટલે પેલું કેરીવાળું આમ નહીં, પણ ટોક્સિન્સ, રાઈટ? હા, એક્ઝેક્ટલી. આ આમ એટલે એવા ઝેરી તત્વો અથવા ટોક્સિન્સ જે આગળ જતા ભયંકર બીમારીઓનું કારણ બને છે. એટલે કે પાચન તંત્ર ઓલરેડી ધીમું પડ્યું હોય અને આપણે ઉપરથી સાબુદાણા અને વેફર્સનો વધારે લોડ નાખીએ તો આખી સિસ્ટમ જ જામ થઈ જાય. બરાબર. ઉપવાસથી આપણા પાચન તંત્રને આરામ મળે છે. આધુનિક વિજ્ઞાન હવે આ પ્રક્રિયાને ઓટોફેજી કહે છે. આને એક ફેક્ટરીના ઉદાહરણથી સમજીએ. ઓકે. ધારો કે એક બહુ જ વ્યસ્ત રેસ્ટોરન્ટનું રસોડું છે. જો ઓર્ડર સતત આવતા જ રહે તો શેફને રસોઈના વાસણો કે ગેસ સાફ કરવાનો સમય જ નથી મળતો. પણ જો તમે રસોડામાં નવા ઓર્ડર આપવાનું બંધ કરી દો
તો શેફ આરામથી જૂનો કચરો સાફ કરશે અને કિચનને ડીપ ક્લીન કરશે. અરે વાહ! ઓટોફેજી એટલે આપણા શરીરનું ડીપ ક્લીનિંગ. જ્યારે શરીરને બહારથી ખોરાક નથી મળતો ત્યારે તે પોતાના જ ડેમેજ થયેલા સેલ્સ અને કચરાને જાતે જ ક્લિયર કરવાનું શરૂ કરે છે. એક્ઝેક્ટલી. આ એક સેલ્યુલર ક્લીનઅપ છે અને આ ડીપ ક્લીનિંગને સપોર્ટ કરવા માટે જ સાત્વિક આહાર સૂચવવામાં આવ્યો છે. કુટ્ટુ એટલે કે બકવીટ, શિંગોડાનો લોટ, તાજા ફળો અને સિંધવ મીઠું આ બધી વસ્તુઓ પચવામાં સાવ હળવી છે. રાઈટ. અને ડિટોક્સ પ્રક્રિયામાં મદદ કરે છે. બીજી બાજુ ડુંગળી, લસણ અને સામાન્ય અનાજ જેને આપણે રાજસિક અથવા તામસિક કહીએ છીએ તે ટાળવામાં આવે છે કારણ કે તે શરીરને ભારે કરે છે. ખરેખર સાત્વિક આહાર અને ફાસ્ટિંગ પાછળનું આ સાયન્સ તો આંખો ખોલી નાખે તેવું છે. જો આ ઋતુસંધિ અને ફાસ્ટિંગનું વિજ્ઞાન સાંભળીને નવો દ્રષ્ટિકોણ મળ્યો હોય અને જો આ વાત ગમી હોય તો આ વિડીયોને એક લાઇક તો ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આપણે આવા જ ઊંડા વિષયો પર ચર્ચા કરી શકીએ. બિલકુલ. હવે ઉપવાસ દ્વારા શરીર અંદરથી સાફ તો થઈ ગયું, પણ વસંત ઋતુમાં ગરમી વધવાની સાથે વાતાવરણમાં નવા બેક્ટેરિયા પણ ઉત્પન્ન થાય છે, બરાબર? હા, વાતાવરણ ગરમ થાય એટલે જીવાત અને બેક્ટેરિયા તો વધે જ. તો તેની સામે લડવા માટે ડિફેન્સ મિકેનિઝમ તો જોઈએ ને. અહીં ચૈત્ર મહિનાની એક અત્યંત ઔષધીય પરંપરાનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. હા, મને યાદ છે પેલી કડવા લીમડાવાળી વાત ને. હા, ચૈત્ર માસમાં કડવા લીમડાનો રસ પીવાની અને તેના કુમળા ફૂલ જેને લીમડાનો મોર કહેવાય છે તે ખાવાની બહુ પ્રાચીન પ્રથા છે. આનું મિકેનિઝમ સમજવા જેવું છે. અચ્છા, કેવી રીતે કામ કરે છે? આખો શિયાળો આપણા શરીરમાં કફ જમા થાય છે. જેમ વસંત ઋતુમાં બરફ પીગળે તેમ શરીરમાં જમા થયેલો કફ ગરમીને કારણે પીગળવા લાગે છે. આનાથી જ શરદી કે સુસ્તી થાય છે. ઓકે. સાથે જ ગરમી વધવાથી પિત્ત પણ વધે છે. લીમડો તેના કડવા અને તુરા સ્વાદના કારણે આ પીગળતા કફને કાપે છે અને વધતા પિત્તને એકદમ શાંત કરે છે. એટલે જ આપણા વડીલો કહેતા કે ચૈત્રમાં લીમડો પીવો જોઈએ, કારણ કે આખો ઉનાળો દરમિયાન જે સ્કિન પ્રોબ્લેમ્સ થાય જેમ કે અળાઈ નીકળવી, ઘૂમડા થવા કે અન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તેનાથી આ લીમડો આપણને એડવાન્સમાં જ રક્ષણ આપે છે. 100% વાત સાચી. ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ કોઈ સામાન્ય પરંપરા નથી, પણ આખા વર્ષની ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટે શરીરને આપવામાં આવતી એક નેચરલ વેક્સિન છે. તે બ્લડ પ્યુરિફાય કરે છે અને લિવરને સંપૂર્ણપણે ડિટોક્સ કરે છે. અદ્ભુત. શારીરિક શુદ્ધિનું વિજ્ઞાન તો આપણે એકદમ ક્લિયર કરી લીધું, પણ નવરાત્રિ માત્ર શરીર પૂરતી સીમિત નથી. હવે વારો આવે છે માનસિક શુદ્ધિનો. 9 દિવસ અને 9 દેવીઓની પૂજા. ઘણાને આ માત્ર પૌરાણિક કથાઓ જ લાગે છે. હા, ઘણા લોકો એમ જ માને છે. પણ હકીકતમાં શું આ આપણી માનસિક યાત્રાનો કોઈ નકશો છે ખરો? આ ચર્ચાનો સૌથી રોમાંચક ભાગ જ આ છે. નવદુર્ગાના 9 સ્વરૂપો હકીકતમાં એક ડીપ સાયકોલોજીકલ પ્રોગ્રેશન છે. ઓકે. આ એક પ્રકારનું 9 સ્ટેપ મેન્ટલ હેલ્થ બૂટ કેમ્પ છે. ચાલો આપણે આને ડીકોડ કરીએ. પહેલા દિવસે આપણે શૈલપુત્રીની પૂજા કરીએ છીએ. શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી. પર્વત શું દર્શાવે છે? પર્વત એટલે સ્થિરતા. બિલકુલ, સ્થિરતા. આ સ્વરૂપ ગ્રાઉન્ડિંગ દર્શાવે છે, જે આપણા મૂલાધાર ચક્ર સાથે જોડાયેલું છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે કોઈ પણ મોટો ફેરફાર લાવવા માટે સૌથી પહેલા મનની સ્થિરતા જરૂરી છે. રાઈટ. પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે. અને પછી બીજા દિવસે આવે છે બ્રહ્મચારિણી. હા. એકવાર તમે સ્થિર થઈ ગયા પછી તમને જોઈએ ડિસિપ્લિન અને વિલ પાવર. બ્રહ્મચારિણી તપશ્ચર્યા અને શિસ્તનું પ્રતીક છે. નવી આદતો કેળવવા માટે જે ફોકસ જોઈએ ને તે આ સ્વરૂપ આપણને શીખવે છે. આ જબરદસ્ત છે. પણ મને અહીંયા એ સવાલ થાય છે કે જ્યારે આપણે શિસ્ત પાળવાનું શરૂ કરીએ ત્યારે થોડા દિવસો પછી આપણું પોતાનું મન જ વિદ્રોહ કરવા લાગે છે. આપણને અંદરથી ડર લાગે છે, ઇન્સિક્યોરિટી ફીલ થાય છે. તેનું શું? બહુ જ સાચો પોઈન્ટ પકડ્યો તમે. અને એટલે જ આ યાત્રામાં ધીમે ધીમે આગળ વધતા 7મા દિવસે આપણે કાલરાત્રિનું પૂજન કરીએ છીએ. આ સ્વરૂપ ભયાનક છે, ઘોર અંધકારનું પ્રતીક છે. શા માટે? શા માટે?
કારણ કે શિસ્તના માર્ગ પર ચાલ્યા પછી સાધકે પોતાના જ અહંકાર, પોતાના સૌથી ઊંડા ડર અને નકારાત્મકતાનો સામનો કરવાનો હોય છે. કાર્લ જુંગ જેને શેડો વર્ક કહે છે, આ એ જ છે. પોતાના અંધકારનો સ્વીકાર કરવો અને તેને હરાવવો. બાપરે, એટલે કે આપણે આપણી અંદરની સૌથી ડાર્ક બાજુ સામે લડવાનું છે? આ તો ખરેખર એક ઇમોશનલ રોલર કોસ્ટર છે. બિલકુલ. અને જ્યારે તમે તમારા ડર અને અહંકારને હરાવી દો છો, ત્યારે આ યાત્રાના અંતે 9મા દિવસે આવે છે સિદ્ધિદાત્રી. આ સ્વરૂપ પૂર્ણતા, આંતરિક શાંતિ અને એનલાઇટનમેન્ટનું પ્રતીક છે. વાવ! સ્થિરતાથી શરૂ થયેલી સફર શિસ્ત અને ડરના સામનો મારફતે છેલ્લે સર્વોચ્ચ જ્ઞાન સુધી પહોંચે છે. આ એક કમ્પ્લીટ સાયકોલોજીકલ ઇવોલ્યુશન છે. માનવ મનોવિજ્ઞાનનો આટલો સચોટ નકશો આપણા પૂર્વજોએ સદીઓ પહેલા બનાવી દીધો હતો. આ પ્રાચીન મનોવિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. તમે આ વાત સાથે સહેમત હો તો સ્મેશ ધેટ લાઇક બટન અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા આઈડિયાઝ આપણે અવારનવાર ડિસ્કસ કરતા રહીએ છીએ. અને આટલું ગહેન જ્ઞાન સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે? એટલા માટે જ તેને પૌરાણિક કથાઓ અને ભવ્ય ઉત્સવોનું રૂપ આપવામાં આવ્યું. જો આપણે ઐતિહાસિક અને પ્રાદેશિક રીતે જોઈએ તો આ જ્ઞાન આખા ભારતમાં બહુ અલગ અલગ રીતે અને ધામધૂમથી ઉજવાય છે. હા, કથાઓની વાત કરીએ તો નવરાત્રિ એટલે મહિષાસુર મર્દિનીની કથા સૌથી પહેલા યાદ આવે. પણ ડીપ લેવલ પર આ મહિષાસુર ખરેખર છે કોણ? જો, મહિષાસુર એટલે પાડો, અને આ પાડો એ બીજું કોઈ નહીં પણ આપણો પોતાનો તમોગુણ છે. અચ્છા. આપણી અંદર રહેલી આળસ, અજ્ઞાનતા, નકારાત્મકતા અને જિદ્દનું તે પ્રતીક છે. અને માં દુર્ગા એ આપણી જાગૃત ચેતના અથવા અવેકન કોન્શિયસનેસ છે. જ્યારે આપણી ચેતના જાગે છે ત્યારે તે અંદરની આળસ અને નકારાત્મકતાનો નાશ કરે છે. અને આ કથાને વસંત ઋતુ સાથે શું લેવા દેવા છે? માર્કંડે પુરાણ મુજબ સૌપ્રથમ નવરાત્રિની પૂજા વસંત ઋતુમાં એટલે કે ચૈત્ર નવરાત્રિમાં જ થઈ હતી. રાજા સુરત અને વૈશ્ય સમાધિ બંને પોતાના જીવનના અત્યંત કટોકટીના સમયે જ્યારે તેઓ બધું જ ગુમાવી ચૂક્યા હતા, ત્યારે આ 9 દિવસની પૂજા અને ધ્યાન દ્વારા તેમણે પોતાની માનસિક તાકાત પાછી મેળવી હતી. એટલે કે ચૈત્ર નવરાત્રિ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી જૂની અને મૂળ નવરાત્રિ ગણી શકાય. હા, બિલકુલ. અને આખા ભારતમાં તેની ઉજવણીની વિવિધતા જોવી પણ બહુ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાં આ સમયગાળાને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે, નવા વર્ષની શરૂઆત. અને ત્યાં પણ પેલી ગુડી ઊભી કરીને લીમડા અને ગોળનું સેવન કરવામાં આવે છે. એક્ઝેક્ટલી. જે આપણે આગળ સાયન્સ સમજ્યા તે જ વસ્તુ ત્યાં પરંપરા છે. કડવાશ અને મીઠાશ દ્વારા જીવનના સુખ દુઃખ સમાન ભાવે સ્વીકારવાનો સંદેશ. બરાબર છે. અને જો આપણે બંગાળ તરફ જઈએ તો ત્યાં ચૈત્ર નવરાત્રિને બાસંતી પૂજા તરીકે ઓળખવામાં આવે છે. આ વસંત ઋતુની દુર્ગા પૂજા છે. અને આપણા ગુજરાતની તો વાત જ શું કરવી. ગુજરાતના 3 પ્રસિદ્ધ શક્તિપીઠો અંબાજી, પાવાગઢ અને બહુચરાજીમાં આ 9 દિવસો દરમિયાન ભક્તોની અદ્ભુત ભીડ ઉમટે છે. હજારો લોકો પગપાળા યાત્રાઓ કરીને દર્શન માટે જાય છે. હા, એ બહુ જોવા જેવું હોય છે. આ શારીરિક કષ્ટ સહન કરીને દર્શને જવું એ પણ પેલી શિસ્ત અને તપશ્ચર્યાનો જ એક ભાગ છે. ચોક્કસથી. અને આ 9 દિવસની આરાધનાનો અંત પણ એક બહુ જ મોટા ફિલોસોફિકલ મેસેજ સાથે થાય છે. 9મા દિવસે આપણે રામનવમી ઉજવીએ છીએ. હા, મને વિચાર આવતો જ હતો, નવરાત્રિ અને રામનવમી એક સાથે કેમ? આમાં એક જબરદસ્ત બેલેન્સ છુપાયેલું છે. શરૂઆતના 9 દિવસ આપણે શક્તિની આરાધના કરીએ છીએ. શક્તિ એ સૃષ્ટિની રચનાત્મક ઉર્જા છે, જેને ડિવાઇન ફેમિનિન કહેવાય છે. એક્શન લેવા માટે એનર્જી તો જોઈએ જ, પણ એ એનર્જી કઈ દિશામાં વાપરવી તે દર્શાવે છે ધર્મ. ઓકે. અને 9મા દિવસે ભગવાન રામનો જન્મ થાય છે, જે ધર્મ, મર્યાદા અને સ્ટ્રક્ચર એટલે કે ડિવાઇન મેસ્ક્યુલાઇનનું પ્રતીક છે. વાહ! એટલે કે એકલી શક્તિ હોય તો વિનાશ થઈ શકે, અને એકલો ધર્મ હોય પણ શક્તિ ન હોય તો કોઈ એક્શન જ ના લેવાય. એક્ઝેક્ટલી. સૃષ્ટિના સંતુલન માટે શક્તિ અને ધર્મ, એનર્જી અને મર્યાદા, આ બંનેનું અદ્ભુત બેલેન્સ હોવું અત્યંત જરૂરી છે. અને આ તહેવાર આ બેલેન્સની જ ઉજવણી છે.
ગગનભાઈએ વિષયને વિગતવાર અને સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે કે ભલે ભારતભરમાં ઉજવણીની રીતો અલગ અલગ હોય, કોઈ ગરબા રમે, કોઈ કઠોર વ્રત કરે કે કોઈ પગપાળા યાત્રા કરે, પણ આ તમામ વિવિધતાઓ પાછળનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સાર એકદમ સમાન છે. 100% સાચી વાત. જો આવી વધુ રસપ્રદ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક વાર્તાઓ તમને ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને પ્લીઝ લાઇક ધીસ વિડીયો. તો જો આપણે અત્યાર સુધીની આખી ચર્ચાનો એક નિષ્કર્ષ કાઢીએ ને તો વાત એકદમ સ્પષ્ટ છે. ચૈત્ર નવરાત્રિ એ માત્ર 9 દિવસની કોઈ ધાર્મિક પૂજા વિધિ નથી. તે કુદરતના બદલાતા લય સાથે, નેચરની રિધમ સાથે આપણો તાલમેલ સાધવાનું એક ટૂલ છે. રાઈટ. ફાસ્ટિંગ દ્વારા પાચન તંત્ર અને ગટ હેલ્થને સુધારવાનું, લીમડા દ્વારા ઇમ્યુનિટી વધારવાનું અને નવદુર્ગાના માધ્યમથી ડરનો સામનો કરી માનસિક શાંતિ હાંસિલ કરવાનું આ એક સંપૂર્ણ એડવાન્સ્ડ સાયન્ટિફિક મોડેલ છે. તે માનવ શરીર અને મનને રીસેટ કરે છે. આ ચર્ચાના અંતે સાંભળનારાઓ માટે હું અહીં એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. જો આપણે માત્ર આ 9 દિવસ માટે પૂરતી શિસ્ત પાડીએ, સાત્વિક અને હળવો આહાર લઈએ અને આપણા વિચારો પ્રત્યે આટલી આંતરિક જાગૃતિ જાળવીને જો આપણે આટલા જબરદસ્ત શારીરિક અને માનસિક ફાયદા મેળવી શકતા હોઈએ તો જરા વિચારો. જો આ જ સાત્વિક માઇન્ડફુલનેસનો એક નાનો અમથો અંશ પણ આપણે વર્ષના બાકીના 356 દિવસોમાં લાગુ કરીએ તો આપણું જીવન કેટલું બદલાઈ જાય. ખરેખર આ એક બહુ જ ઊંડો અને લાઈફ ચેન્જિંગ વિચાર છે. આ જ્ઞાન માત્ર કોઈ તહેવાર પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પણ આ સાયન્સ આપણી રોજિંદી જીવનશૈલી બનવું જોઈએ. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.